નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અંતર્ગત હું છું નતાશા. આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચીન સાથેના વિખવાદ વચ્ચે મે મહિનાથી તણાવની પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ હવે આ તણાવ વચ્ચે જ્યારે દેશના વડાપ્રધાન પોતે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મુલાકાત લેતા હોય, ત્યારે બીજા દેશ માટે આ એક કડક સંદેશ સ્વરૂપ છે. ત્યારબાદ જ્યારે સંબોધન કરે છે તેનામાં પણ સારા શબ્દોમાં બીજા દેશોને કે જે ભારત ઉપર આક્રમક થવાના પ્રયાસ કરતું રહ્યું છે, જેનામાં વિખવાદ રૂપી આ ડ્રેગનનું નામ સામે આવે છે, અને તે છે આ ચીની ડ્રેગન કે જે હરહંમેશ ભારતીય સૈન્યને હંમેશા પોતાનું પ્રભુત્વ જે છે તે બતાવવા ઉપર કાબૂમાં લેવા માટે આઈટીબીપીના જવાનો હોય, ભારતીય સૈન્યના જવાનો હોય, આ તમામને લલકારતા હોય છે. અને તેવી પરિસ્થિતિ ઉદ્ભવી કે જ્યારે એક સમય એવો હતો ભારતે પણ 20 જવાનોની શહીદી વહોરવાનો વારો આવ્યો. હાલમાં જ આ પરિસ્થિતિ ઉદ્ભવી હતી ને ત્યારબાદ હવેના સંદર્ભો સામે આવ્યા છે. દિશા નિર્દેશ માટે દેશના વડાપ્રધાન ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. આ વિષય અંતર્ગતની ચર્ચા કરવી જરૂરી બને છે, કારણ કે આ ચીન માટે એક કડક સંદેશ સ્વરૂપ. વિષય અંતર્ગતની વાતચીતમાં આગળ વધીએ તે પહેલા એક અહેવાલ પર નજર. ભારતની ગલવાન ખીણમાં ચીને કરેલું દુઃસાહસ ભારે પડ્યું છે. ત્યારે સરહદ પર વધતા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી મોદી અચાનક લેહ પહોંચ્યા છે. તેમની સાથે સીડીએસ બિપિન રાવત અને આર્મી ચીફ એમ નરવણે પણ છે. અહીં તેઓએ આર્મી, એરફોર્સ અને આઈટીબીપીના જવાનોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે લદ્દાખમાં ભારતીય સેનાએ સ્પેશિયલ ફોર્સની તૈનાતી કરી દીધી છે. દેશના અલગ અલગ સ્થાનોમાંથી પેરા સ્પેશિયલ ફોર્સના યુનિટને લદ્દાખમાં તૈનાત કરવામાં આવી છે. સ્પેશિયલ ફોર્સે 2017માં પાકિસ્તાન સામે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રોએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેમનો ઉપયોગ ચીન સામે પણ કરવામાં આવશે. મે મહિનાથી જ ચીન સાથે બોર્ડર પર તણાવ ચાલુ છે. બોર્ડર પર સતત ગંભીર સ્થિતિ છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ લેહ પહોંચીને ચીનને કડક સંદેશ આપ્યો છે. આ અગાઉ ચીન વિરુદ્ધ ડિજિટલ સ્ટ્રાઇક અને દરેક મોરચે તેને ઘેરીને તેની આર્થિક કમર તોડવાની રણનીતિમાં લાગેલા ભારતને દુનિયાના મોટા દેશોનો સાથ મળી રહ્યો છે. આ જ કડીમાં ભારતની દૂરંદર્શી કૂટનીતિક રણનીતિને વધુ એક સફળતા મળી, જ્યારે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એકબીજા સાથે ફોન પર લાંબી વાત કરી. મે મહિનાથી એલએસી પર તણાવ, બોર્ડર પર સ્થિતિ સતત ગંભીર. પીએમ મોદીનો લેહ પહોંચી ચીનને કડક સંદેશ. ચીન વિરુદ્ધ દુનિયાના મોટા ભાગના દેશો એકજૂટ. ભારતને મળ્યો રશિયાનો પણ સાથ. ભારત અને ચીન વચ્ચે હાલ તણાવની સ્થિતિ વ્યાપેલી છે. ત્યારે ભારતનો જૂનો મિત્ર દેશ રશિયા સંકટ સમયે સાથ આપવા આગળ આવ્યો છે. ભારતને S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ સહિતના અનેક મહત્વપૂર્ણ હથિયારો મળશે. રશિયા પાસેથી ભારતે આના સિવાય પણ અનેક હથિયારો લેવાના છે, જેના ઓર્ડર અપાઈ ચૂક્યા છે અને કેટલાકનું પેમેન્ટ પણ થઈ ચૂક્યું છે. તો આ તરફ સુખોઈ, મેઘ અને તેજસ જેવા ફાઇટર જેટ્સની ડીલ પણ કરવામાં આવી છે, જે ભારતની સૈન્ય તાકાતમાં અનેક ગણો વધારો કરશે. તો આ તરફ ચીન સાથેના સરહદ વિવાદમાં મહાસત્તા અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. તે છતાં પણ ચીન પોતાની અવરચંડાઈથી ઊંચું નથી આવતું અને પાકિસ્તાન અને અન્ય પડોશી દેશો સાથે મળીને ભારતને ઘેરવાના પ્રયત્નો કરે છે. પણ વિશ્વની મહાસત્તાઓ જ્યારે ભારતની પડખે આવે છે, ત્યારે આ સમાચાર ચીન માટે પણ કોઈ ચોંકાવનારી વાત નથી, પરંતુ તેના માટે અફસોસના સમાચાર જરૂરથી છે. કેમ કે હવે માત્ર ભારત નહીં, દુનિયાની મહાસત્તા ગણાતા દેશોએ પણ ચીન સામે બાયો ચડાવી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ભારતીય સૈનિકોની વહોરે જ્યારે દેશના વડાપ્રધાન આવ્યા હોય, 11,000 ફીટની ઊંચાઈથી ચીનને સખત શબ્દોમાં કડક સંદેશ આપ્યો છે. વધુ ચર્ચા આપણે આજની આ કાર્યક્રમ અંતર્ગત શરૂ કરીશું. આપણી સાથે रिटायर्ड कर्नल वीएन थापर जोड़ाया है, जो सुरक्षा निष्णात है. कर्नल साहब, आपका स्वागत कर रही हूँ हमारी इस विशेष कार्यक्रम के तहत. सबसे पहला मेरा यही सवाल रहेगा कि भारत को अब अन्य देशों का साथ तो मिल ही रहा है, जैसे रशिया का साथ मिल रहा है, लेकिन सबसे बड़ा और महत्वपूर्ण मुद्दा जो आज के दिन में हमने सामने पाया है, और वो है कि पीएम जब ग्राउंड जीरो पे पहुंचते हैं, 11,000 फीट की ऊंचाई से चीन को एक संदेश दिया जाता है. कैसे देखेंगे आप इसे? देखिए, आज जो हमारे
प्रधानमंत्री वहां गए हैं, उन्होंने एक हमारे इरादों की घोषणा कर दी है, बिल्कुल क्लियर कर दिया, उनको साफ कर दिया है। सबसे पहले जो शत्रु देश है चाइना, कि हम अब इस तरह की कार्रवाई को बर्दाश्त नहीं करेंगे और गलवान में जो हमारा एरिया में आप आ गए हो वो हम वापस लेंगे। और ये एक बड़ी जबरदस्त घोषणा है जो उनके यहाँ पे आप सोचने पे उनको मजबूर करेगी। दूसरी बात यह है कि प्रधानमंत्री का वहां पे जाना जो है, हमारे सैनिकों के जो मनोबल है उसको बहुत ऊपर ले जाता है। आपको बिल्कुल भी इसका अंदाजा नहीं है कि जो सैनिक वहां पे बैठे हुए हैं इन घमासान घाटियों में अकेले, उनके ऊपर एक बड़ा साइकोलॉजिकल दबाव होता है। क्योंकि प्रधानमंत्री वहां गए हैं, उन्होंने दिखाया है कि मेरे थ्रू मेरे से पूरा देश आपके साथ जुड़ा हुआ है, आप अपनी कार्रवाई करें और हम आपको पूरा हौसला देंगे, हम आपके पीछे हैं। आपको ये चीजें याद रखनी चाहिए कि लड़ाई जो है हथियारों से लड़ी जाती है, लड़ाई हमेशा हथियारों से लड़ी जाती है, लेकिन जीत जो है वो हमेशा मजबूत इरादों से होती है और मनोबल से होती है। और वही मनोबल जो है भारतीय सेना ने कारगिल में दिखाया था और वही मनोबल हम यहाँ पे भी दिखा देते, लेकिन इन्होंने धोखेबाजी की। जब एक समझौता हुआ है कि कोई भी हथियार नहीं लाएगा, फिर ये आके वहां पे निहत्तों के ऊपर इन्होंने इस तरह से लड़ाई की, फिर भी इनको काफी क्षति पहुंची है और वो छुपाने की पूरी कोशिश कर रहे हैं। तो ये है एक दूसरा बात है कि जो इनके परिवार हैं, जो देश में बाकी हमारे सारे लोग हैं, वहां जाकर प्रधानमंत्री ने एक संकेत दिया, उनको बताया है कि पूरा हम लोग आपके साथ हैं, चाहे वो परिवार हैं इन सैनिकों के, चाहे बाकी सिविलियन जाए, हम उनके साथ हैं। और एक बड़ी जरूरी कि उन्होंने लद्दाख में जाके कहा है ये बात, ताकि वो बिल्कुल चाइना को कोई अंश भी शक शुबा ना छोड़े कि ये हमारी जगह है और आप हमारी जगह पे आए हुए हो और आपको हम यहाँ से खदेड़ेंगे किसी न किसी सूटेबल टाइम पर। तो ये, और इससे जो लोकल वहाँ के हैं, लद्दाख और कारगिल वगैरह के एरिया के जो लोकल हैं, उनको बड़ा मनोबल मिलता है कि देखिए देश का प्रधानमंत्री हमारे यहाँ पे आया है, जबकि हमारे एरिया में प्रॉब्लम है। तो ये सब जो है ये एक बड़ा भारी कदम था प्रधानमंत्री का, जिससे कि ये संदेश सिर्फ देश में नहीं बल्कि विदेशों में भी चला गया है। आज पूरे दुनिया के पूरे लोगों का समर्थन भारत की तरफ है। और बिल्कुल थापर जी, आप जैसे कह रहे हैं कि देश विदेश में एक संदेश गया है। अब सवाल ये आ रहा है कि अब जैसे कोई भी दुश्मन सेना जो भारतीय सेना पे अगर हमला करने का सोच भी रही है, अगर आंख दिखाने का सोच रही है, तो भारत ने ये मन बना लिया है कि अब हम आंख के सामने हम बिल्कुल तहत से बदला लेने के लिए आगे बढ़ रहे हैं। और इसी संदेश को ध्यान में रखते हुए हाल ही में जैसे आर्टिकल 370 के रिमूवल के बाद ये सबसे बड़ी नीति हो सकती है। ये कूटनीति को आप कैसे देख रहे हैं इन टर्म्स ऑफ डिप्लोमेसी, थापर जी? बहुत साल हो चुके हैं, बहुत वर्ष हो चुके हैं जब चाइना को यही लगता है कि भारत वो 1962 वाला भारत है, जबकि 1967 में दांत इनके तोड़ दिए गए थे। इनको ऐसा जवाब दिया गया था, 800 आदमी मरे पड़े थे उनके वहां पे। और आज ये फिर इस तरह की जो नीतियां हैं उसकी वजह से शायद उनको ये उनके दिमाग में आ गया कि भारतवर्ष एक सॉफ्ट स्टेट है, उसके ऊपर हम अपना दबका मार सकते हैं। नहीं हो सकता ये, क्योंकि भारतीय सेना बड़ी ठीक स्थिति में है, मजबूत स्थिति में है। और ये बात अलग है कि उन्होंने, हम नहीं चाहते कि बिना वजह के कोई स्थिति बिगड़ जाए, उसका उन्होंने फायदा लिया है, उसका उन्होंने धोखा दिया है, पूरे हमारे को भी धोखा दिया है और खुद भी अपने आप को भी धोखा दिया है। जबकि एक समझौता हुआ है कि कोई हथियार इस्तेमाल नहीं होंगे, आप हथियार दूसरे किस्म के हथियार लेके आए और धोखे से लोगों को मारा। तो इस तरह से जो है
अब ये ऐसा इम्पोर्टेंट डिसीजन लिया गया है आज सिर्फ अपनी बॉडी लैंग्वेज के साथ ही। आज प्रधानमंत्री जी ने जो एक संदेश दिया है कि जो भी आंख दिखाएगा उसको हम सबक सिखाएंगे, और शायद ये क्लियर टर्मिनोलॉजी है, शायद इसकी ज़रूरत भी काफ़ी थी। थापर साहब, आप जुड़े रहिएगा हमारे साथ पैनल पे और भी लोग जुड़े हैं हमारे साथ। આપણી સાથે પેનલ ઉપર અત્યારે ચર્ચા કરવા માટે રિટાયર્ડ કોમોડર એવા ઉત્પલ વોરા જોડાયા છે, જેઓ પણ સુરક્ષા નિષ્ણાત છે। રાજકીય વિશ્લેષક એવા દિલીપભાઈ ગોહિલ પણ જોડાયા છે આપણી સાથે પેનલ ઉપર। દિલીપભાઈ, સીધો સવાલ ટૂંકમાં જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે મે મહિનાથી આ તણાવની સ્થિતિ હતી, આજે જે પગલું ભરવામાં આવ્યું તેને કૂટનીતિક દ્રષ્ટિએ અથવા તો રાજકીય દ્રષ્ટિએ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મુલાકાતને આપણે મહત્વની પણ કહી શકીએ, પ્રતિકાત્મક પણ કહી શકીએ અને સંદેશ આપનારી પણ કહી શકીએ। કોઈ પણ રાષ્ટ્રના વડા છે એ સેના પાસે જાય, એમના યુનિટ પાસે જાય, એમના સૈનિકોને મળે, એનું એક મહત્વ હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આમ પણ એક પ્રથા પણ કરી છે, તહેવારો દિવાળી વગેરે વખતે પણ ત્યાં જાય છે, એટલે એ એક રીતે મહત્વની છે। આવી સંઘર્ષની સ્થિતિ અને જે વિસ્તારમાં સંઘર્ષ થયો હતો ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, સૈનિકોને એની વીરતાને બિરદાવવામાં આવે, એ હંમેશા પ્રસ્તુત હોય છે। જેણે માથા મૂક્યા હોય, જેણે વીરતા દાખવી હોય, જેણે વીર ગતિ પ્રાપ્ત કરી હોય, એની બિરદાવલી તો હોય જ, એ તો એમાં તો અનિવાર્ય છે। પ્રતિકાત્મક એ રીતે છે અને જે સંદેશ એ છે કે વાતચીત આપણે ચાલી રહી છે, આપણે બધા પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છીએ, ડિપ્લોમેટિક લેવલના પ્રયત્ન કર્યા છે, બીજા દેશો સાથે વાતચીત કરીને મામલાને ઠંડુ પાડવાની કોશિશ કર્યા છે, પરંતુ જો જરૂર પડે અને ચીન સમજવા તૈયાર ન હોય તો મિલિટરી ઓપ્શન માટે, લશ્કરી ઓપ્શન માટે પણ ભારત તૈયાર છે। એ પણ મને લાગે છે એક મેસેજ આમાંથી નીકળે છે। બહુ ફરક પડ્યો છે ભારતમાં, અગાઉના યુદ્ધો કરતા આજનું ભારત અલગ છે। આપણે આ જે સરહદ છે એ ત્યાંની ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે તૈયાર કર્યું છે, એ અગાઉ કરતા પછી એક પગલા લેતા આવ્યા છે। આપણે ડિપ્લોમેસીની દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ જોઈએ, દિલીપભાઈ આપને મારો અવાજ સંભળાય છે? દિલીપભાઈ, આપણે એક પછી એક પગલા લેતા આવ્યા છે કે પહેલા આર્ટિકલ 370 ને હટાવવામાં આવ્યું, ત્યારબાદ ચીન સાથેના જે તણાવની પરિસ્થિતિ મે મહિનાથી શરૂ થઈ તેનામાં પણ આપણે અનેક પગલાઓ લીધા છે, ડિપ્લોમસી દ્રષ્ટિએ કહો કે પછી રાજકીય દ્રષ્ટિએ। હાલમાં જ આપણે ચાઇનીઝ એપ્લિકેશન્સ બેન કરી છે અને હવે કદાચ એવું લાગે છે કે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું હોય ને હવે તેઓ એક પ્રતિકાત્મક એક્શન ભારત સમક્ષ પ્લાન કરતા હોય, કદાચ એવા કોઈ એંધાણ સામે આવી રહ્યા છે કે કેમ? ના, એવા એંધાણના અર્થમાં નહીં હોય, એટલે એવું થશે તો એ આપણે ખબર પણ નહીં પડે ક્યારે કેવી રીતે થશે અને શું થાય, કારણ કે બંને પક્ષ બને, આપણે બી આપણા દળોને ત્યાં વધારે ગોઠવ્યા છે, ચીને પણ પોતાની રીતે વધારે ગોઠવ્યા છે અને બંને દેશોને એકબીજાની ઘણી બધી માહિતી હશે પણ ખરી, એટલે એ હદ સુધી મામલો કદાચ ન પણ પહોંચે, પણ જો પહોંચે તો ભારત તૈયાર છે, એટલે મેસેજ આપવાની વાત એ હતી। બીજું એક આપણા પહેલાની વાત હતી, આપણો એક નાગરિક, આ દેશનો એક નાગરિક જાણે છે કે આપણો જવાન બહુ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સરહદે કામ કરે છે, એના માટે આખો દેશ એમના માટે આભારી છે। એમને જે વ્યક્ત કરવાની છે એના તરફથી આપણે જે આભાર વ્યક્ત કરીએ છીએ એ તો કરીએ છીએ, પણ જયારે દેશના વડા જઈને ત્યાં વાત કરે તો એ વધારે મુખર, એ પોતાની વાણીમાં, પોતાના શબ્દો દ્વારા એમને ત્યાં રજૂઆત કરી। બીજું આજ મેસેજ છે વધે જશે, વિશ્વના લોકો પણ જાણશે અને બાકીના દેશો જે પણ જાણશે કે વડાપ્રધાન ત્યાં જઈને સૈનિકોને મળી અને વાત કર્યા છે, એમનું મનોબળ પણ મજબૂત થશે, ઉપરાંત એક પ્રમાણિક મેસેજ પણ જાય છે, એટલે એ મહત્વનું છે। મને લાગે છે એક પૂર્વ જનરલ, પૂર્વ અધિકારી અફસર અમારી સાથે હતા, એમણે યાદ પણ કર્યું કે કારગિલ વખતે વાજપેયી પણ ગયા હતા, વાજપેયી પણ સરહદ ઉપર મુલાકાતે ગયા હતા। એક આપણે ત્યાં બહુ કામગીરીનો બહુ ફરક છે, સંરક્ષણ વધારવા માટેનું પણ આ એક પગલું કહેવાય શકે, જુસ્સો વધારવાનું પગલું હોઈ શકે, પણ તેનાથી જે સંદેશ બીજા દેશો સમક્ષ જાય છે તે મહત્વનું છે। આ ચર્ચાને આગળ વધારતા વાત કરીશું। ઉત્પલજી, મારો સવાલ કોમોડર સાહેબ આપને રહેશે। આજે એક કડક સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં પીએમની પર્સનાલિટીની પણ ચર્ચા થઈ, તેમની બોડી લેંગ્વેજની પણ ચર્ચા થઈ। અત્યારે મારો સવાલ મેજરલી એ સામે આવે છે કે ચીનને સબક શીખવાડવા માટે એકંદરે રશિયા ક્યાંક ભારતની મદદે આવ્યું છે, પણ હજી પણ અમેરિકા એક ચીયર લીડરની પ્રતિભા જે છે તેવું ઉદ્ભવી રહ્યું છે, ભારત સાથેના તેના વલણ તે રીતના સામે આવી રહ્યા છે। અત્યારે ભારત દેશને જો ડિપ્લોમસીની દ્રષ્ટિએ અન્ય દેશોની જરૂર પડે તો કયો એવો સાથી દેશ હશે જે પહેલા પડખે ભારતની પડખે ઊભો રહેશે અને કપરી પરિસ્થિતિમાં ભારત સાથે નિર્ણાયક દ્રષ્ટિકોણ લેવા માટેનું સાથી બની શકે છે? નતાશા, તમારી વાત બિલકુલ સાચી। આ સવાલ મારે માટે છે, ઉત્પલ વોરા માટે? સર, તમારી માટે છે। Yeah, okay. You see, like this,
the United States of America is never to be trusted, beyond the trade relations and especially on diplomatic matters. Now we have to be very clear on this issue કે જે ચાઇના આજે આ સ્થિતિમાં આવ્યું છે 1990 એટલે 1990 ની અંદર ઇન્ડિયા અને ચાઇનાની બંનેની જીડીપી વોઝ ઓલમોસ્ટ ઇક્વલ અને 1990 પછી આજે ચાઇનાની જીડીપી ઇઝ 5 times the size of the India, and economy is also 5 times the size of India. Industrial power and military power has also shot up to 5 times. અને માટે they both are nuclear neighbors, both are nuclear giants, and they are Southeast Asia giants. એટલે જો 1990 પછી જો આટલું બધું જો ચાઇનાનો રેપિડ રાઇઝ થયો હોય તો that is directly contributed to one country, and that is United States of America. અને એ વખતે નિક્સન અને કિસિંજરની જે જોડી હતી અને થ્રુ પાકિસ્તાનના જે ટોટલ ડેવલપમેન્ટ સાથે ને ઇન્વોલ્વમેન્ટ સાથે ચાઇનાની અંદર જે જાતનું યુરોપિયન યુનિયન, યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકાએ જે જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાઇનાની ઇકોનોમીને ઉપર લાવ્યા એનો આજે આપણે આજે ભોગવી રહ્યા છીએ. અને અમેરિકા ઇટસેલ્ફ ઇઝ ગેટિંગ બેક ઇન ધ સેમ કોઈન, જે આપણે હિન્દીમાં કે સંસ્કૃતમાં કહેવાય છે કે યુ હેવ ટુ પે બેક ફોર યોર કર્માસ. હવે અત્યારે અમેરિકા ભલે ઊંચું નીચું થઈને પછડાય, પણ ચાઇનાને આ સ્થિતિમાં લાવવા માટે જેમ મેં કહ્યું એ પ્રમાણે આ એક જ દેશ જવાબદાર છે, અને ધેટ ઇઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અને એ વખતે એનો એક જ સેલ્ફ ઇન્ટરેસ્ટ હતો that they wanted to checkmate Russia, એ વખતનું સોવિયત યુનિયન. માટે જ્યારે when world was saying that do not help China so openly, America did not listen. Now listen to what I'm trying to tell you. Today America is trying the same stunt with utilizing India. And Mate, they want to checkmate China because Russia is no more a threat to United States and the European Union and the rest of the world. Because this is not Russia what it was when it was a composite Soviet Union. There is no Cold War today. And Trump and the Trump administration very well knows that now China has gone out of the bag. The genie is very difficult to put back into the bottle, and the only way you can do is by utilizing India. અને માટે જે આ બધો કોડ્સ ને જે આ બધી ટર્મિનોલોજી યુઝ થાય છે, that is United States, India, Australia and Japan, it is all a utilization of the current sets of geopolitical circumstances and geopolitical dynamics. Therefore we have to be very, very careful. Second thing, Natasha, is that no country can take on another nuclear neighbor, and that also a giant like China, with some diplomatic support. Of course, you need a diplomatic support when things go to United Nations Security Council and and the other kind of the allied moral support that you need. But is American and American armed forces and American SEALs and American Navy is going to come and fight along with you in South China Sea and in the mountainous terrain of Ladakh, Arunachal Pradesh, Sikkim and Dolak Beg Oldie? The answer is no. You have to fight your own battle. If you do not have steam in you, you cannot take on a country like China. And therefore one has to be very careful. હિન્દીમાં એક પેલી પ્રોવર્બ છે, જો તમે સાંભળી હોય તો, ચડજા બેટા શુલી પે. અમેરિકા અત્યારે 90% utilizing the same thing. They are utilizing India to checkmate China. Therefore we have to be very careful. And you are signing for Sukhois and S-400 and MiG-29Ks અને 80,000 કરોડ રૂપિયાનો આપણે ત્યાં શસ્ત્રોના સોદા કરીએ અને પછી now we say that America should come to our aid. It doesn't work out. You can't be every man's wife. You can have to be only one man's wife. ને ખૂબ સમજવું પડશે, કારણ કે કોણ મિત્ર છે, કોણ શત્રુ છે, અથવા તો કોણ મિત્રના ભેષમાં શત્રુ છે, આ ખૂબ સમજીને અને આગળ ચાલવાની જરૂર છે. અને આ જ પરિસ્થિતિ છે. ભારતના ગલવાન ખીણમાં ચીને કરેલું દુસ્સાહસ હવે ચીનને કદાચ ભારે પડી રહ્યું છે. થાપર સાહેબ હજી પણ પેનલ પર છે. થાપર साहब, आपको मेरी आवाज अभी भी मिल रही है? पर जी बिल्कुल, सवाल मेरा यही रहेगा कि अब भारत को भी डिप्लोमेसी के दृष्टिकोण में ध्यान में रखते हुए कौन हमारा मित्र है और कौन शत्रु है, इस बारे में बहुत फूंक के कदम लेने पड़ेंगे, क्योंकि आगे जाके शायद अगर हम एक वॉर जैसी सिचुएशन में आते हैं तो चाइनीज आर्मी को डिफेंड करने के लिए भारतीय आर्मी अथवा तो भारतीय फोर्सेस कितनी सक्षम है, वो भी आपसे बिल्कुल शॉर्टली जान लेंगे सर.
देखिए, मैं पहले ही आपके कोई शक शुबा मिटा दूं कि चाइना इस बार कोई हमारे साथ लड़ाई करता है तो उसको बहुत ही सख्त जवाब मिलेगा। ये जो आपके स्पीकर अभी कह रहे थे कि शायद भारत सक्षम नहीं होगा चाइना जैसे बड़ी कंट्री के साथ लड़ने के लिए, ये गलत है। हम पूरी ताकत से लड़ेंगे और हम उनको जरूर दिखा देंगे। शायद आपके स्पीकर ने 1967 की जो हमारी छोटी सी इंसिडेंट हुआ था चाइना के साथ, वो उसके बारे में उन्होंने नहीं पढ़ा, जिसमें हमारे 80 आदमी मर गए थे, लेकिन उनके 400 आदमी वहीं पे पड़े हुए थे जो उनको उठा के दिए गए। तो इस तरह से ये नहीं हो सकता कि वो एक ये समझे कि हम कोई वॉक ओवर नेशन है, जैसे कि फिलीपींस है या और छोटे मोटे नेशन हैं। हम एक वर्ल्ड पावर हैं और चाहे चाइना का नफरी ज्यादा हो, लेकिन जब लड़ाई होगी तो उनको बराबर जवाब दिया जाएगा और वो ये कभी भी वॉक ओवर नहीं हो सकता। 1962 को भूल जाइए आप बिल्कुल भी। और जितना भी हमारे पास अब जो सामान है वो काफी है चाइना के साथ मुकाबला करने के लिए। हम अग्रेसिव मोड में ना हो, लेकिन डिफेंसिव मोड में हम उनको बहुत जबरदस्त और करारा जवाब दे सकते हैं। ये आप बिल्कुल याद रखिए। કોમોડર સાહેબ कुछ कहना चाहेंगे आप? हम उनकी भी बात सुन लेते हैं। उत्पल जी, તમે શું કહેશો? Natasha, I want to make one thing very clear, और ये समझ लेना चाहिए कि चाइना कभी भी ऐसी मिस्टेक नहीं करेगा कि वो पहली गोली चलाएगा। चाइना गोली चलाने के लिए वहां नहीं आया हुआ है। Please understand the basic logic or the rationale. The whole thing that has been done it is absolutely done at a top level, the strategic level, and China has a very clear-cut strategic objective to tie down India in Southeast Asia. Now, what you have done, you see, effectively, without firing a bullet, China has tied down part of your almost 50% of your armed forces in the eastern sector. Therefore, your flexibility and your ability to shift the center of gravity and create a kind of situation where you can play the end game to your advantage in the western sector, along with Pakistan, Gilgit-Baltistan, Baluchistan, South, the China-Pakistan economic corridor. This is all is over at this moment of time. Let's be realistic. Let us not be zingoistic on this issue. You cannot, at this moment of time, we have to do self-analysis. India, whatever we may say, but ultimately we have to realize that to fight a two-front war with the present capacity and present Indian economy is a no-go situation. Therefore, સેન્ટર ઓફ ગ્રેવિટી શિફ્ટ કરીને અથવા તો સેન્ટર ઓફ ફોકસ શિફ્ટ કરીને કદાચ ચાઇનીઝ આર્મી સામે અત્યારે આપણે કેટલા સક્ષમ છે, કેટલું પહોંચી વળી શકીએ છીએ, તે માટે ત્યાં આપણે સમગ્ર ફોકસ લગાવી દીધું છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાન પણ એકંદરે હજી પણ ઘૂસણખોરી કરવાનું રોક્યું નથી અને આપણે અત્યારે એક સિંગલ હેન્ડેડલી બે શત્રુઓ સામે લડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ટૂંકમાં દિલીપભાઈ આપની ટિપ્પણી, ત્યારબાદ શોની સમાપ્તિ, કારણ કે સમિંગ અપ મારે દર્શકોને એ રીતનું એક એંગલ આપવાની જરૂર છે કે અત્યારે ભારતની જે સક્ષમતા છે તેનામાં આપણા પરિબળો, આપણી સાથે હજી કેટલા પરિબળો કામ લાગી શકે છે? બિલકુલ ટૂંકમાં દિલીપભાઈ. ના, એ વોરા સાહેબે કહ્યું એ આપણે સમજવાનું છે. આ લડાઈ આપણી છે, આપણે લડવાનું છે. જે ટેકો આપે, આપવાની વાતો કરે, એ તો આપણા ખભે બંદૂક રાખવાની વાત છે. એનો આપણે જે ઉપયોગ થતો હશે તો કરી લેશું, કોઈની મદદ મળતી હશે, પરંતુ આ લડાઈ આપણી છે ને આપણે લડવાની છે. આપણે સમજી વિચારીને લડવાની છે. આજે મુલાકાત એ હતી, મેં કહ્યું પ્રમાણે આપણી સેનાનું મનોબળ હંમેશા મજબૂત હોય જ છે, પરંતુ રાષ્ટ્રના વડા જાય તો થોડી વધારે કદાચ મજબૂત પણ થાય અને એક ઘટના જ્યાં બની હોય ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપે તો એને કારણે થોડું મનોબળ વધતું પણ હોય છે જવાનોનું. એટલા પૂરતું આ છે અને આપણે તૈયાર, આપણે મેસેજ એ છે કે અમે લડી લેવા માટે તૈયાર છીએ. આપણે યુદ્ધ નથી જોઈતું, આપણે વાટાઘાટ માટેની જ વાતચીત ચાલી રહી છે અને હજી આના કરતા પણ ઉચ્ચ કક્ષાએ વાટાઘાટ થઈ શકે છે એવું મને લાગે છે. વિદેશ પ્રધાન કક્ષાએ પણ ભવિષ્યમાં વાતચીત થઈ શકે છે, તેનાથી ઉચ્ચ કક્ષાએ પણ થઈ શકે છે. એટલે વાટાઘાટ આપણે છોડી નથી દીધી, પરંતુ પરિસ્થિતિ ઊભી થાય અને કદાચ લડત લડવાની આવે તો એના માટે પણ
દેશ તૈયાર છે દેશ તૈયાર છે, બિલકુલ 11,000 ફીટની ઊંચાઈથી જ્યારે આપણે ભારત દેશને જ નહીં બીજા દેશોને પણ અન્ય દેશોને પણ અને ભારતીય સૈન્યને પણ એક મજબૂત મનોબળ આપ્યું છે. દેશના વડાપ્રધાન જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સમીક્ષા કરતા હોય, પરિસ્થિતિનો તાગ મેળવતા હોય, તમામ મેપ્સનું નિરીક્ષણ કરતા હોય અને નજીકથી જવાનોને સંદેશ આપતા હોય, આના કરતાં વિશેષ હજી પણ ભારત પોતે લડી લેવા માટે કેટલું સક્ષમ છે. સક્ષમતા તો આપણે જાણીએ જ છે, હવે અન્ય દેશોએ આપણી સક્ષમતા જાણવાનો વારો છે. કોમોડર ઉત્પલ વોરા, રિટાયર્ડ કર્નલ મિસ્ટર થાપર અને દિલીપભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, પરિસ્થિતિ અને ચર્ચા આમ તો ઘણી લાંબી થઈ શકે પણ સમયની મર્યાદા નડતા હાલ અહીંયા જ રોકાઈશું. આવા ઘણા બધા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.